વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, ગઈકાલે મેં આપને ક્વેશ્ચન નંબર 7 પૂછ્યો હતો કે હુ એમોંગ ધી ફોલોઇંગ ઇઝ ઓથોરાઇઝડ ટુ ઇશ્યુ રેગ્યુલેશન્સ રિગાર્ડિંગ સેલ્ફ પ્રોસ્પેક્ટસ. નીચેનામાંથી કોણ સેલ્ફ પ્રોસ્પેક્ટસ સંબંધી નિયમો ઇશ્યુ કરી શકે છે એના માટે અધિકૃત છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર, ઓપ્શન સી કંપની લો બોર્ડ કે ઓપ્શન ડી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. ફ્રેન્ડ્સ, આપ સૌએ ક્વેશ્ચન નંબર 7 ના આન્સર મને કોમેન્ટ કરીને આપ્યા છે અને આપ સૌના જવાબ લગભગ સાચા છે. પ્રશ્ન નંબર 7 માં સાચો જવાબ એ આવી જશે. તો અહીંયા યાદ રાખવાનું કે જે પણ કોઈ સેલ્ફ પ્રોસ્પેક્ટસ સંબંધે નિયમો ઓથોરાઇઝ કરવા માટે, જે ઇશ્યુ કરવા માટે ઓથોરાઇઝ જે સત્તા છે એ છે સેબી. ઓકે, સાચો જવાબ શું આવશે? એ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે ફરીથી પાર્ટ નંબર 3 માં કંપની લોના બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો કંપની લોના બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝ પાર્ટ નંબર 3 માં આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, according to section number 56 of the Companies Act 2013, the shares of other interest of any member is company shall be. કંપની અધિનિયમ 2013 ની કલમ 56 મુજબ કોઈ પણ સભ્ય કંપની છે તેના અન્ય હિતોના શેર કેવા પ્રકારના હશે? એ ઓપ્શન એ મૂવેબલ પ્રોપર્ટી સ્વરૂપે હશે, જેને આપણે જંગમ મિલકત કહીએ. ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કે સ્થાવર મિલકત સ્વરૂપે હશે. પરમાનન્ટ પ્રોપર્ટી એટલે કે કાયમી મિલકત સ્વરૂપે હશે કે પછી ઓપ્શન ડી ટેન્જિબલ પ્રોપર્ટી એટલે કે મૂર્ત મિલકત સ્વરૂપે હશે? તો કંપનીઝ એક્ટની કલમ નંબર 56 તમે વાંચો તો તમને આ જવાબ ઇઝીલી મળી જાય. એના માટે કંપનીઝ એક્ટ 2013ની બેરેક તમારી પાસે હોવી જોઈએ અને ત્યાંથી તમને કલમ 56 વાંચશો એટલે જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 1 માં સાચો જવાબ શું આવે? પ્રશ્ન નંબર 1 માં સાચો જવાબ એ બની જશે. આપને જો આન્સર્સ આવડતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. પ્રશ્ન નંબર 1 માં સાચો જવાબ એ આવે, મૂવેબલ પ્રોપર્ટી જે હોય એ અન્ય હિતોના શેર માટે હશે અને એટલા માટે ક્વેશ્ચન નંબર 1 નો કરેક્ટ આન્સર એ બની જશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. સિંગર ઇન્ડિયા લિમિટેડ વર્સિસ ચંદ્રમોહન ચંદા is a case related to. સિંગર ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ ચંદ્રમોહન ચંદાનો કેસ નીચેનામાંથી કોને લગતો કેસ છે? બહુ અગત્યનો ને મેં પહેલા પણ કહ્યું છે કે કેસ લોઝ જ્યારે આવશે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે અને એટલા માટે કેસ લોઝને લખીને યાદ રાખવા માટે પ્રયત્ન કરજો. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સિંગર ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ ચંદ્રમોહન ચંદાનો કેસ નીચેનામાંથી કોને લગતો કેસ છે? ઓપ્શન એ એમેલગેમેશન ઓફ કંપનીઝ એટલે કંપનીઓનું એકીકરણ, ઇવેશન ઓફ ટેક્સીસ કરચોરી, લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલને પાડવા માટે, ઓલ ઓફ ધી અબોવ ઉપરોક્ત તમામ. શું આવશે સાચો જવાબ? સિંગર ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધનો જે કેસ છે એ કોની સાથે જોડાયેલો છે? સાચો જવાબ શું આવે? ક્વેશ્ચન નંબર 2 માં કરેક્ટ આન્સર જે બનશે એ બની જશે એ. ઓકે, કંપનીઓનું એકીકરણ કરવું એની સાથે આ કેસ સંકળાયેલો છે. આપણે યાદ રાખીશું સિંગર ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ ચંદ્રમોહન ચંદા. ઓકે, બહુ અગત્યની વાત અને ખાસ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને લખીને તો લખીને જે રીતે યાદ રહેતું હોય યાદ રાખવા માટે જરૂરથી પ્રયત્ન કરજો. પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ કેસ ઇટ વોઝ હેલ્ડ ધેટ ધ કંપની ઇઝ નોટ અ સિટીઝન? નીચેનામાંથી કયા કેસમાં એવું કહેવામાં આવ્યું હતું, હેલ્ડ કરવામાં આવ્યું હતું કે કંપની નાગરિક નથી? ઓપ્શન એ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ કોમર્શિયલ ટેક્સ ઓફિસર, ઓપ્શન બી ટાટા એન્જિનિયરિંગ કંપની વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહાર, ઓપ્શન સી બેનેટ કોલમેન કંપની વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, ઓલ ઓફ ધી અબોવ. શું આવશે સાચું જવાબ? ફરી એક કેસ લો આવ્યો અને આ કેસ લો પણ બહુ અગત્યનો. કયા કેસમાં એવું ઠરાવવામાં આવ્યું કે કંપની જે છે એ સિટીઝન નથી,
એ નાગરિક નથી. એ કયો કેસ છે કે જ્યાં એવું ઠરાવવામાં આવ્યું? પ્રશ્ન નંબર 3માં શું આવશે સાચો જવાબ? તો આપણે પ્રશ્ન નંબર 3નો જવાબ જે છે ને બહુ જ ઇઝીલી યાદ રાખીશું. અહીંયા સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ કોમર્શિયલ ટેક્સ ઓફિસરમાં પણ એવું કહેવામાં આવ્યું કે કંપની સિટીઝન નથી. ટાટા એન્જિનિયરિંગ કંપની સ્ટેટ ઓફ બિહારમાં પણ એવું જ કહેવામાં આવ્યું કે કંપની એ સિટીઝન નથી. અને બેનેટ કોલમેન કંપની વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયામાં પણ એ જ કોન્સેપ્ટ કહેવામાં આવ્યો કે કોઈ પણ કંપની હોય તો એ સિટીઝન ગણાય નહીં. એટલા માટે 3 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું આવશે? ડી. ઉપરોક્ત તમામ વિલ બી કરેક્ટ આન્સર. તો 3 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું બની જવાનો છે? ડી બની જશે. ક્વેશ્ચન નંબર 4 જોયો. The Companies Act 2013 allows the formation of. કંપની અધિનિયમ 2013 નીચેનામાંથી કોની રચના કરવાની મંજૂરી આપે છે? ઓપ્શન એ 2 persons કંપની ઓનલી, માત્ર 2 વ્યક્તિની કંપની. ઓપ્શન બી 7 persons કંપની ઓનલી, માત્ર 7 વ્યક્તિઓની કંપની. 2 or more persons કંપની ઓનલી, માત્ર 2 અથવા વધુ વ્યક્તિઓની કંપની. કે 1 person કંપની ઓનલી, માત્ર 1 વ્યક્તિની કંપની. શું આવશે સાચો જવાબ? તો 4 નંબરમાં સાચો જવાબ બની જાય છે ડી. કંપનીઝ એક્ટ 2013 જે છે એ માત્ર એક વ્યક્તિની કંપની રચવા માટે પણ મંજૂરી આપે છે અને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, આ બહુ અગત્યનો પ્રશ્ન છે, થોડુંક વિચારવું પડે એવો પ્રશ્ન છે. 4 નંબરમાં સાચો જવાબ ડી બની જશે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. 5 જોઈએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇઝ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે હોય છે કંપનીમાં, એ શું છે? કેવા પ્રકારનો દસ્તાવેજ છે? ઓપ્શન એ પબ્લિક ડોક્યુમેન્ટ એટલે કે જાહેર દસ્તાવેજ. ઓપ્શન બી પ્રાઇવેટ ડોક્યુમેન્ટ, ખાનગી દસ્તાવેજ. ઓપ્શન સી આઈધર એ ઓર બી, કે ઓપ્શન ડી નાઈધર એ નોર બી. શું આવશે સાચો જવાબ? તો 5 નંબર, જ્યારે કોઈ પણ કંપનીના આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની વાત કરીએ છીએ તો યાદ રાખી લઈશું કે જો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે તો એ હંમેશા એ પબ્લિક ડોક્યુમેન્ટ હોય ને એટલા માટે સાચો જવાબ શું આવે? એ આવે પબ્લિક ડોક્યુમેન્ટને આપણે ગુજરાતીમાં જાહેર દસ્તાવેજ કહીએ છીએ. તો કોઈ પણ કંપની કેમ ના હોય, એના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હશે તો એ એક પ્રકારે જાહેર દસ્તાવેજ હોય, પબ્લિક ડોક્યુમેન્ટ જેને આપણે કહી શકીએ. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 6 જોઈએ. A government company is one in which not less than ખાલી જગ્યા of the paid up share capital is held by the government. આ બહુ અગત્યની વાત છે અને આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કહ્યું કે સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકાર પાસે ચૂકવેલ શેર મૂડીના ખાલી જગ્યા કરતાં ઓછી ન હોય તેવા શેર પડેલા હોય છે. કેપિટલ એની પાસે હોય છે. સરકારી કંપનીની વાત છે. નોટ લેસ ધેન, એનાથી ઓછા તો નહીં જ હોય. કેટલા? ઓપ્શન એ 51%, ઓપ્શન બી 55%,
ઓપ્શન સી 92% કે ઓપ્શન ડી 99%? શું આવશે સાચો જવાબ? 6 નંબરનો પ્રશ્ન બહુ અગત્યનો પ્રશ્ન છે. ન સમજાયો હોય તો ફરી એકવાર સમજાવું. અ ગવર્મેન્ટ કંપની ઇઝ વન ઇન વિચ નોટ લેસ દેન ખાલી જગ્યા ઓફ ધી પેડ અપ શેર કેપિટલ ઇઝ હેલ્ડ બાય ધી ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટ ઓછામાં ઓછા પેડ અપ શેર કેપિટલ આટલું તો રાખશે જ, આટલા ટકા તો એની પાસે જ રાખે તો એ ગવર્મેન્ટ કંપની છે, અન્યથા નથી. શું આવે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 6 માં સાચો જવાબ એ બની જશે 51% શેર. 51% શેર વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી એ જવાબ સાચો આવે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો. એ વિલ બી કરેક્ટ આન્સર 51% શેર. પ્રશ્ન નંબર 7 જોઈએ. ગવર્મેન્ટ કંપનીઝ ઓડિટ એન્ડ રિપોર્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી પ્લેસ બિફોર ધી ખાલી જગ્યા. તો સરકારી કંપનીઓનું જે પણ કોઈ ઓડિટ થાય છે અને ઓડિટ અને રિપોર્ટ જે થાય છે એ કોની સમક્ષ મૂકવો જરૂરી છે? ઓપ્શન એ પાર્લામેન્ટ એટલે કે સંસદ, ઓપ્શન બી સ્ટેટ લેજિસ્લેચર રાજ્ય વિધાનસભા, ઓપ્શન સી પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી એ અને બી બંને. શું આવશે સાચો જવાબ? તો જો કોઈ સરકારી કંપનીઓ છે તો એનો જે પણ કોઈ ઓડિટ થાય, એનો રિપોર્ટ આવે, એ યાદ રાખી લેવાનું તમારે. પ્રશ્ન નંબર 7માં સાચો જવાબ ડી બનશે, એ અને બી બંને. એટલે કે એનો જે પણ કોઈ ઓડિટ અને રિપોર્ટ આવે છે એ પાર્લામેન્ટ પણ મૂકવો જરૂરી છે, સંસદમાં પણ, અને રાજ્ય વિધાનસભા એટલે કે સ્ટેટ લેજિસ્લેચરમાં પણ મૂકવો જરૂરી હોય છે, અને એટલા માટે ડી જવાબ સાચો બની જાય. પ્રશ્ન નંબર 8 જોઈએ. અ કોર્પોરેટ રિઝોલ્યુશન ઇઝ નોટ એન ઓફર અનલેસ એફર્ટ્સ આર મેડ ટુ કોમ્યુનિકેટ ઇટ ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ કેસ ઇટ વોઝ હેલ્ડ. ફરી એક કેસ લો આવ્યો. હંમેશા હું કહું છું કે જ્યારે કેસ લો આવશે તમારા માટે બહુ જ અગત્યના બની જવાના છે. અહીંયા એવું કહ્યું કે કોર્પોરેટ રિઝોલ્યુશન એ ઓફર નથી જ્યાં સુધી તેને સંચાર કરવાના પ્રયત્નો ન કરવામાં આવે. જ્યાં સુધી એને કોમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ કોર્પોરેટ રિઝોલ્યુશન બને નહીં. નીચેનામાંથી કયા કેસમાં આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે અથવા તો આવું હેલ્ડ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ બ્લેર વિરુદ્ધ વેસ્ટર્ન મ્યુચ્યુઅલ બેનિફિટ એસોસિએશન, ઓપ્શન બી આર વિરુદ્ધ દાઉદ, ઓપ્શન સી હાર્વેલા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વિરુદ્ધ રોયલ ટ્રસ્ટ કંપની ઓફ કેનેડા, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબો ઉપરોક્તમાંથી કઈ? તો શું આવશે સાચો જવાબ? જ્યારે આપણે કોર્પોરેટ રિઝોલ્યુશનની વાત કરીએ છીએ એ ઓફર ગણાય નહીં ત્યારની વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ એ આવશે, બ્લેર વિરુદ્ધ વેસ્ટર્ન મ્યુચ્યુઅલ બેનિફિટ એસોસિએશન. તો અહીંયા આ યાદ રાખી લેજો, એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જુઓ, અને બહુ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે આ. હંમેશા માટે યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ધી એપેલેટ ઓથોરિટી ફોર ધી ઓર્ડર અગેન્સ્ટ એપેલેટ ટ્રિબ્યુનલ? કંપનીઝના એપેલેટ ટ્રિબ્યુનલ જે હોય છે એમને કોઈ ઓર્ડર કરી દીધો છે તો એમની ઉપર તમારે જવું છે, એના આદેશ સામે અપીલ કરવી છે, તો એ સત્તાધિકારી કયા છે, ક્યાં જઈને તમે અપીલ કરી શકો એના ઓર્ડર વિરુદ્ધ? ઓપ્શન એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન સી હાઈકોર્ટ, કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો ઉપરોક્ત તમામ. તો કંપનીઝ એક્ટની વાત છે ને એના એપેલેટ ટ્રિબ્યુનલે કોઈ ઓર્ડર આપી દીધો છે, એ ઓર્ડર સામે અપીલ કરવાની સત્તા કઈ કોર્ટને છે, અથવા તો એ ઓર્ડર સામે અપીલ કઈ અદાલતમાં કરી શકાય? એપેલેટ ઓથોરિટી એમની કઈ હશે? 9 નંબરમાં શું આવશે સાચો જવાબ? એ આપ સૌએ મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે જરૂરથી કોમેન્ટ કરજો. પ્રશ્ન નંબર 9માં શું સાચો જવાબ આવે? જો કંપનીઝ એક્ટ 2013 હેઠળ એપેલેટ ટ્રિબ્યુનલે કોઈ ઓર્ડર પાસ કરી દીધો છે તો એની એપેલેટ ઓથોરિટી કઈ છે? જિલ્લા અદાલત, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, કે ઉપરોક્ત તમામ? પ્રશ્ન નંબર 9નો જવાબ આપ સૌએ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, અને આજનો લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. Among the following in which case it was held that the company cannot charge its nationality? બહુ અગત્યની વાત છે. નીચેનામાંથી કયા કેસમાં એવું માનવામાં આવ્યું હતું, એવું હેલ્ડ કરવામાં આવ્યું છે કે કંપની તેની રાષ્ટ્રીયતા પર કોઈ શુલ્ક લઈ શકતી નથી? ઓપ્શન એ ગાસ્ક્યુ વર્સિસ કમિશનર ઓફ ઇનલેન્ડ રેવન્યુ, ઓપ્શન બી ગોધરા ઇલેક્ટ્રિસિટી કંપની વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, ઓપ્શન સી કુરગિલ વર્સિસ ડોનરમાર્ક, કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કંઈ નહીં? તો 10 નંબરમાં શું સાચો જવાબ આવે? તો આપણે યાદ રાખી લઈશું કે કોઈ પણ કંપની હોય તો માત્ર તેની નેશનાલિટી આધારે કોઈ ચાર્જ લઈ શકે નહીં. સાચો જવાબ એ આવે, ગાસ્ક્યુ વર્સિસ કમિશનર ઓફ ઇનલેન્ડ રેવન્યુ જે છે અહીંયાથી સાચો જવાબ બની જશે. આ કેસમાં આવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. તો ફ્રેન્ડ્સ, કંપનીઝ લોઝના
આપણે બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરી છે પાર્ટ નંબર 1 થી પાર્ટ નંબર 3માં. તો આઈ હોપ સો કંપનીઝ લો જે છે એ તમને આવડી ગયો હશે ને આવા પ્રશ્નો અહીંયાથી બને તમને હવે આવડવા જોઈએ. આ પર્પઝથી આપણે તૈયારી કરાવી છે તમને, અને આઈ હોપ સો કંપનીનો કાયદો હવે તમારો ક્લિયર થઈ ગયો હશે. આવતીકાલે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે નેક્સ્ટ બીજા વિષય સાથે મળવાના છે. નાનો કાયદો હતો આપણે ક્લિયર કરી લીધો છે. હવે બીજા નાના એવા કાયદામાંથી જે એમસીક્યુઝ બની શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની આવતીકાલે આપણે ચર્ચા કરીશું. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, આપના મિત્રોને પણ જરૂરથી આ વિડીયો મોકલી દેજો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.